દર્શક દોસ્તો, દિનભર કાર્યક્રમમાં આગળ વધીશું અને સુરતના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી અબ્દુલ રહેમાન પાત્રાવાળાએ વકીલોના વ્યવસાયના મોભા અને સન્માનની રક્ષા માટે એકલા હાથે જંગ ઉપાડ્યો છે. સ્વર્ગીય શ્રી મોહમ્મદ અલી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા માંદાતાઓ પણ પોતાના જીવનકાળમાં નહોતા કરી શક્યા એવું એમણે પોતે કહેવું છે. એવી વસ્તુ એમણે કરી છે. કાયદામાં કોઈ હિમાયતી એટલે કે વકીલને તેની વ્યાવસાયિક ફરજ બજાવતા થયેલા ગણાતા ગુના બદલ પોલીસ દ્વારા એક સામાન્ય ગુનેગાર ગણીને ધરપકડ કરવામાં આવે છે. અટકાયત કરી રિમાન્ડ પર લેવામાં રક્ષણ મળવું જોઈએ કે નહીં એ બાબતે એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે. અને સંસદમાં પ્રથમ ખાનગી મુસદ્દામાં એડવોકેટ શ્રી પત્રાવાળાએ કોઈ વકીલને તેની સત્તાવાર ફરજ બજાવતા થયેલા ગણાતા નિર્દોષ ગુના સબબ ખટલો ચલાવતા પહેલા જ ગુનેગાર ઠેરવી તેને મોભો અને કારકિર્દીને જોખમમાં મૂકવામાં આવે છે, જે બાબતે એમણે માર્ગદર્શન કર્યું છે અને પોતે કંઈક કાયદો બનવો જોઈએ એવી એમણે હિમાયત કરી છે. વિચાર આવ્યો કે જેના કારણે આપણે વકીલોના રક્ષણ માટે એક દિશા સૂચન કર્યું છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અને જે સંસદને. હું 1981થી વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું. કેટલાક કામોમાં હાઈકોર્ટમાં પણ એપિયર થાઉં છું અને મારા જજમેન્ટો લો રિપોર્ટરમાં પબ્લિશ પણ થયા છે. ત્યારે મારા મગજમાં એક વાત ખાસ હતી કે આ દેશમાં પબ્લિક સર્વન્ટ માટેના રક્ષણના કાયદાઓ છે પણ વકીલના માટેના રક્ષણના કોઈ કાયદા નથી. એટલે ઘણા સિનિયર મિત્રો સાથે પણ મેં એ બાબત ચર્ચા વિચારણા કરી તો એમનું કહેવું એવું હતું કે ભાઈ જો આપણે પબ્લિક સર્વન્ટની ડેફિનેશનમાં આવીએ તો પછી સરકારના આપણે પર ઘણા બધા પ્રતિબંધો આવી જાય. તેના કારણે આપણે જે ધંધાની સ્વતંત્રતા અને જે નિડરતા છે તે નહીં રહે. એટલે મને હતું કે કંઈક આપણે એવી રીતે કાયદો બનાવવો જોઈએ કે આપણા વ્યવસાયની સ્વતંત્રતા પણ જળવાય અને જે આપણું ફ્રી એન્ડ ફિયરલેસ વ્યવસાયનું પ્રોફેશન છે તેને પણ ગરિમા મળે. એટલે મેં આ પ્રકારનો એક મુસદ્દો તૈયાર કર્યો. એમાં એવું છે કે સરકારના કોઈપણ જાતના નિયંત્રણો વગર અમારી જે સ્વાયત્ત સંસ્થા છે બાર કાઉન્સિલ ઓફ સ્ટેટ એન્ડ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તો એના જ માતેહત એની જ અંડરમાં કંઈક અમારું આ જે ડિસિપ્લિનરી પગલાં બાબતના જે લોકો પાસે સત્તા છે તેના અનુરૂપ કોઈ મુસદ્દો તૈયાર કરીએ. એટલે તે રીતે મેં આ ખરડો તૈયાર કર્યો અને મુસદ્દો તૈયાર કરીને આ દેશના તમામ બાર એસોસિએશન, બાર કાઉન્સિલના તમામ સ્ટેટ બાર કાઉન્સિલના તમામ એ જે બાર કાઉન્સિલ છે તમામ સ્ટેટની તેને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મુસદ્દો મોકલી આપ્યો. એ ઉપરાંત ખાસ કરીને કયા પ્રકારનું ફોર્મેટ અને કયા પ્રકારના એક્સેપ્શન સાથે આપણે આખું ફોર્મેટ મોકલ્યું છે એની થોડીક માહિતી. હવે એમાં મેં ખાસ વસ્તુ હતી કે લો મિનિસ્ટ્રીને પણ પત્ર લખ્યો હતો. લો મિનિસ્ટ્રીના ત્યાંના ઇન્ચાર્જ, કાયદાના જે ઇન્ચાર્જ છે એમણે એનું કોગ્નિઝન્સ લીધું. આઈ થિંક ઇઝ મિસ્ટર M.K. શર્મા. અને M.K. શર્માને આ મારો મુસદ્દો ગમ્યો અને એમણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો કે સુરતના શ્રી એડવોકેટ પત્રાવાળાએ કંઈક આ પ્રકારનો મુસદ્દો મોકલાવ્યો છે, તો જો તમે ઠરાવ કરીને મોકલો તો અમે કાયદો બનાવવા તૈયાર છે. તે પત્રના અનુસંધાનમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ કોગ્નિઝન્સ લીધો અને એપ્રિલ માસમાં એમની એ મળી હતી જે એમની મેનેજિંગ કમિટીની મિટિંગ મળી તેમાં એ ઠરાવ પાસ થયો અને એ ઠરાવ હવે એમણે સંસદને મોકલી આપ્યો છે. આજે આપણે ડિસ્ટ્રિક્ટ બાર કાઉન્સિલે નોંધ લીધી નથી, આ એક સારી ઘટના કહેવાય. એટલે સારી ઘટના મતલબ સારું કામ કર્યું છે પરંતુ નોંધ નથી લેવાય, એનું કારણ શું હોઈ શકે? જેમ કહેવત છે ઘર કી મુર્ગી દાલ બરાબર, તે રીતે ફક્ત અમારા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન જ નહીં પણ આ દેશના ઇંગ્લિશ મીડિયા, ગુજરાતી છાપાઓ તમામને આની પ્રેસ નોટ હતી પણ કોઈ એને કોગ્નિઝન્સ નથી લીધું એક્સેપ્ટ આપણા સુરતના ગુજરાત મિત્ર અને શ્રીશ મેકવાણ. હું એમનો આભારી છું કે એમણે આ કોગ્નિઝન્સ લીધું. અને સૌથી પહેલાં તમને અભિનંદન આપવા પડે કે સુરત ચેનલે પણ એ વસ્તુને બિરદાવી અને મને મારા માટે આ એક ગૌરવની વાત છે. પણ એવું છે કે કેટલાક લોકો, વ્યક્તિઓ, સંસ્થાઓ
પોતાને અખંડ બ્રહ્માંડ કક્ષાની માનતી હોય છે. હવે આ અખંડ બ્રહ્માંડ કક્ષાની વ્યાખ્યામાં કદાચ મારા જેવો પૃથ્વીલોકનો વ્યક્તિ તુચ્છ લાગતો હોય, મારી સિદ્ધિ પણ તુચ્છ લાગતી હોય તેવું મને લાગે છે. હજી આ પ્રકારનું જે કંઈક દિશા સૂચન કરવામાં આવ્યું છે એનો અમલ થાય તો પ્રેક્ટિસનરોને છૂટો દોર મળી જાય, જેવો આ પ્રકારના વ્યવસાય સાથે કે લોકોને ગેરમાર્ગે દોરવાના કે ખોટું કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને છૂટો દોર મળી જશે એવું નથી લાગતું આપને? લેટ મી ક્લિયર વન થિંગ ફર્સ્ટ. આ કાયદો બ્લેક શીપ માટે નથી. જે કાળા કોટમાં અમારા કાળા ઘેટાઓ છુપાયેલા છે એમને તો શું છે કે પહેલા જ તબક્કે જ્યારે પણ એમની સામે કોઈ ગુનો દાખલ થાય ને પોલીસ બાર કાઉન્સિલની પૂર્વ મંજૂરી લેવા માટે જાય તો એમાં જો તથ્ય હોય, પુરાવા હોય તો બાર કાઉન્સિલ પોલીસને આ કેસની મંજૂરી આપવાની સાથે એની સનદ જ સસ્પેન્ડ કરી દેશે. એટલે પોતે વકીલાત જ ના કરી શકે. એટલે આફ્ટર ઓલ એવું નથી કે એનાથી કે વકીલોને પ્રોટેક્શન મળશે. પ્રોટેક્શન ફક્ત જે લોકો ઓનેસ્ટ અને પોતાના એટિકેટ્સને, ધંધાના વ્યવસાયના જે ગરિમા છે તેને જાળવે છે તે લોકો માટે જ છે, બ્લેક શીપ માટે નથી. એ ઉપરાંત ખાસ કરીને આપણા ભારતના સંવિધાનમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે કહી શકાય કે ફોરેન કન્ટ્રીઝના જે કંઈ કોન્સ્ટિટ્યુશન હતા એને આવરીને એ પ્રકારના લો બનાવવામાં આવ્યા છે. અને ખાસ કરીને આ પ્રકારના લો ભારત દેશને નુકસાન કરી રહ્યા છે અને આમાં સુધારો કરવાની જરૂર હોય. અને આપે જે કંઈક કર્યું છે એ ખાસ કરીને આપે જે કંઈક આપણા નિષ્ણાંતો થઈ ગયા લોના, એમની સાથે આપ પોતાને બિરદાવો છો, એટલે એમની સાથે આપ કમ્પેરિઝન કરો છો, તો આપ કઈ રીતે આ પ્રકારનો વિચાર કઈ રીતે કરી શકો છો? એનો સંક્ષિપ્ત જવાબ એવો છે કે જો બ્રિટિશ સમયમાં આ પ્રકારનો કાયદો હોત તો આપણા સ્વતંત્ર સેનાનીઓ જેલમાં નહીં ગયા હોત. એ જ મારો જવાબ છે. બરાબર છે. શોર્ટમાં એવું કહી શકાય કે આ પ્રકારનું આપણું કોન્સ્ટિટ્યુશન ખાસ કરીને એ પ્રકારનો કાયદો હોવો જોઈએ કે જેના કારણે જે કાયદાના તજજ્ઞો છે, પ્રજાના પ્રહરી છે, લોકોને એ સુપ્રીમ કોર્ટ એવું માને, જે કંઈક આપણું કોન્સ્ટિટ્યુશન એવું માને છે કે કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી, એટલે કે દરેક વ્યક્તિ લોનો તજજ્ઞ હોવો જોઈએ. એ પ્રકારના જે દિશા નિર્દેશો કર્યા છે એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? લોકશાહીમાં કાયદાનું શાસન હોય છે અને જે પ્રજા કાયદાને જાણતી નથી તે જાણતા અજાણતા ગુલામી તરફ ઢકેલાય છે. એટલે મારું વિનમ્ર મંતવ્ય છે કે લોકોએ કાયદા જાણવા જોઈએ અને પોતાના હક્કો માટે લડત આપવી જોઈએ. હજી આપે આજે કંઈક દિશા નિર્દેશ કર્યો છે એના માટે આપ શું અપેક્ષા રાખો છો? આ તો મારો એક વિનમ્ર પ્રયાસ છે. વકીલો માટે કહેવાય છે અને ખાસ કરીને અમારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ 1975માં વકીલો માટે દે આર ધ ઓફિસર્સ ઓફ ધ કોર્ટ, દે આર ધ પ્રિવિલેજ પર્સન, એવા જાતના બધા વિશેષણો વાપરેલા છે. ચોપડામાં ભલભલા શબ્દો લખાયા છે. હા જી, કાયદામાં બધા ભલભલા શબ્દો લખાય એટલે જે છે તેના માટેનો કોઈ કાયદો નથી. એટલે હકીકતમાં આ મારો વિનમ્ર પ્રયાસ છે કે ટુ ગીવ ધ ડિગ્નિટી એન્ડ ઓનર ટુ બ્લેક કોટ, ડિગ્નિટી એન્ડ ઓનર ટુ ધ પ્રોફેશન ઓફ લોયર્સ, તેના માટેનો મારો વિનમ્ર પ્રયાસ છે. તો આ હતા સિનિયર એડવોકેટ પાત્રાવાલા કે જેમણે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરીને અલગ પ્રકારનું દિશા સૂચન કર્યું છે. એ એક આવકારદાયક વાત કહી શકાય. કેમેરામેન હરેશ ઠક્કરની સાથે નિલેશ ગામિત, ચેનલ સુરત. તો દર્શક દોસ્તો, અહીં ચેનલ સુરતનો દિનભર કાર્યક્રમ સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલ સુરતની ટીમને રજા આપશો. નમસ્કાર.